આપણે મત્સ્ય પુરાણના ચોથા દિવસની કથાને આગળ વધારીએ. તે નારી ઈલા નામે વિખ્યાત થઈ. તે બહુ રૂપવતી હતી. તેના નેત્ર કમળદેળ જેવા વિશાળ હતા. તેના મુખની કાંતિ પૂર્ણિમાના ચંદ્રમા જેવી હતી. તેનું શરીર હલકું હતું. તેના નેત્ર ચકિત થઈ રહ્યા હતા. તેના બાહુમૂળ ઉપસેલા અને ભુજાઓ લાંબી હતી તથા વાળ નીલા અને વાંકડિયા હતા. તેના શરીરના રૂવા સૂક્ષ્મ અને દાંત અત્યંત મનોહર હતા. તે મૃદુ અને ગંભીર અવાજે બોલનારી હતી. તેના શરીરનો રંગ શ્યામ ગોર મિશ્રિત હતો. તે હંસ અને હાથણી જેવી ચાલથી ચાલી રહી હતી. તેની બંને ભ્રમરો ધનુષ્યના આકારની હતી. તે નાના અને તાંબા જેવા લાલ રંગના નંખાકુરોથી વિભૂષિત હતી. આ પ્રમાણે તે સુંદરી નારી તે વનમાં ભ્રમણ કરતી રહીને વિચારવા લાગી કે આ ઘોર વનમાં કોણ મારો પિતા અથવા ભાઈ છે તથા કોણ મારી માતા છે. હું કયા પતિના હાથમાં સમર્પિત કરાઈ છું, અર્થાત મારો પતિ કોણ છે. આ પૃથ્વી પર મારે કેટલો સમય રહેવું પડશે. તે આ પ્રમાણે ચિંતન કરી જ રહી હતી. એ દરમિયાન સોમપુત્ર બુધે તેને જોઈ લીધી અને તેનો પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. તે સમયે બુધે એક વિશિષ્ટ વેશભૂષાવાળા દંડીનું રૂપ ધારણ કરી લીધું. તેમના હાથમાં કમંડળ અને પુસ્તક હતા. તેમણે વાંસના દંડમાં અનેક પવિત્ર વસ્તુઓને બાંધી રાખી હતી. તેમણે બ્રહ્મચારી વેશમાં લાંબી શિખા ધારણ કરી હતી. સમિધા, પુષ્પ, દર્ભ અને જળ લીધેલા વટુકોની સાથે તેઓ વેદપાઠ કરી રહ્યા હતા. તેઓ પોતાને એવી રીતે પ્રગટ કરી રહ્યા હતા જાણે વનમાં કોઈ વસ્તુને શોધી રહ્યા છે. આ પ્રમાણે વનના બહિર્ભાગમાં વૃક્ષોની ઝાડીમાં બેસીને તેઓ ઈલાને બોલાવવા લાગ્યા. ઈલાના નજીક આવ્યા પછી તેઓ અકસ્માત આશ્ચર્યચકિત થઈને ઠપકો આપતા રહીને કહ્યું કે સુંદરી, અગ્નિહોત્ર વગેરે સેવા શુશ્રૂષાનો પરિત્યાગ કરીને તમે મારા ઘરેથી ક્યાં જઈ રહ્યા છો? આ સાંભળીને ઈલાએ કહ્યું કે તપોધન, હું સ્વયંને, આપને, પતિને અને કુળને આ બધાને ભૂલી ગઈ છું. તેથી નિષ્પાપ આપ પોતાના અને મારા કુળનો પરિચય આપો. ઈલાએ આ પ્રમાણે પૂછ્યું. પછી બુધે તે સુંદરીને કહ્યું કે વરવર્ણિની તમે ઈલા છો અને હું અનેક વિદ્યાઓના જ્ઞાતા બુધ નામે પ્રસિદ્ધ છું. હું તેજસ્વી કુળમાં ઉત્પન્ન થયો છું અને મારા પિતા બ્રાહ્મણોના અધિપતિ છે. બુધની આ વાત પર વિશ્વાસ કરીને ઈલા બુધના તે ભવનમાં ગઈ જેમાં રત્નોના થાંભલા હતા તથા તેનું નિર્માણ દિવ્ય માયા દ્વારા થયું હતું. તે ભવનમાં પહોંચીને ઈલા પોતાને કૃતાર્થ માનવા લાગી. કેવું સુંદર ચરિત્ર છે, કેવું અદ્ભુત રૂપ છે, કેટલું પ્રચુર ધન છે, કેવું ઊંચું કુળ છે તથા મારું અને મારા પતિદેવનું કેવું અનુપમ સૌંદર્ય છે. ત્યાર પછી તે ઈલા બુધની સાથે ઘણા સમય સુધી તે સંપૂર્ણ ભોગ સામગ્રીઓથી સંપન્ન ઘરમાં તે પ્રમાણે સુખેથી રહેવા લાગી જેમ ઇન્દ્ર ભવનમાં હોય. ત્યાર પછી આવે છે અધ્યાય 12મો, ઈલાનું વૃત્તાંત તથા ઈક્ષ્વાકુ વંશનું વર્ણન. સૂતજી કહે છે કે ઋષિઓ ઘણા સમય સુધી રાજા ઈલાની રાજધાની પાછા ન હોવાથી સંક્ષેપ્તે થઈને તેમના નાના ભાઈ મનુ, પુત્ર ઈક્ષ્વાકુ વગેરે રાજા ઈલા સુધમ્નને શોધતા રહીને તે જ સરવણની નિકટ જઈ પહોંચ્યા. ત્યાં તે બધાએ રસ્તાના અગ્રભાગમાં ઊભી રહેલી એક અનુપમ ઘોડીને જોઈ જેનું શરીર રત્નનિર્મિત જીનના કિરણોથી પ્રકાશિત થઈ રહ્યું હતું. ત્યાર પછી જીનને ઓળખીને તે બધા ભાઈઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, અરે આ તો અમારા ભાઈ મહાત્મા રાજા ઈલનો ચંદ્રપ્રભ નામક ઘોડો છે. કયા કારણે આ સુંદર ઘોડીના રૂપમાં પરિણિત થઈ ગયો છે? ત્યાર પછી તે બધા પોતાના કુલગુરુ મહર્ષિ વસિષ્ઠની પાસે જઈને પૂછવા લાગ્યા, યોગવેતાઓમાં શ્રેષ્ઠ મહર્ષિ આવી આશ્ચર્યજનક ઘટના કઈ રીતે થઈ? રહસ્ય અમને કહો. ત્યારે મહર્ષિ વસિષ્ઠે ધ્યાન દ્વારા બધી વાત જાણીને ઈક્ષ્વાકુ વગેરેને કહ્યું કે રાજપુત્રો, પૂર્વકાળમાં શંભુ પત્ની ઉમાએ સરવણના વિષયમાં એવી શરત કરી હતી કે જે પુરુષ આ સરવણમાં પ્રવેશ કરશે તે સ્ત્રી રૂપમાં પરિવર્તિત થઈ જશે. તેના કારણે રાજા ઈલની સાથે સાથે આ ઘોડો પણ સ્ત્રી તત્વને પ્રાપ્ત થઈ ગયો છે. હવે જે પ્રમાણે રાજા ઈલ કુબેરની જેમ ફરી પુરુષત્વને પ્રાપ્ત થઈ શકે તે માટે તમે પિનાકધારી શંકરની આરાધના કરીને તેવો જ પ્રયત્ન કરો. મહર્ષિ વસિષ્ઠની આજ્ઞા મળતા તે બધા મનુપુત્ર ત્યાં ગયા જ્યાં દેવાધિદેવ મહેશ્વર વિરાજમાન હતા. ત્યાં તેમણે વિભિન્ન સ્ત્રોતો દ્વારા પાર્વતી અને પરમેશ્વરનું સ્તવન કર્યું. તેનાથી પ્રસન્ન થઈને પાર્વતી અને પરમેશ્વરે કહ્યું કે રાજકુમારો, જો કે મારા નિયમનું ઉલ્લંઘન થઈ શકતું નથી તેમ છતાં આ સમયે એના નિવારણ માટે હું એક ઉપાય બતાવું છું. જો ઈક્ષ્વાકુ દ્વારા કરવામાં આવેલા અશ્વમેઘ યજ્ઞનું જે ફળ હોય તે બધું જ અમને બંનેને સમર્પિત કરી દેવામાં આવે તો રાજા ઈલ અવશ્ય કિન્નર થઈ જશે. આ સાંભળીને બહુ સારું એવું જ થશે. આમ કહીને તે બધા મનુપુત્રો રાજધાનીમાં પાછા આવ્યા. ઘરે આવીને ઈક્ષ્વાકુએ અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું અને તેનું ફળ મહેશ્વર અને પાર્વતીને અર્પણ કરી દીધું, જેના પરિણામે ઈલ કિન્નર થઈ ગયા. ત્યાં તે વીરવર એક માસ પુરુષ રૂપમાં રહીને પુનઃ એક માસ સ્ત્રી થઈ જતા હતા. બુધના ભુવનમાં સ્ત્રી રૂપમાં રહ્યા તે દરમિયાન ઈલાએ ગર્ભ ધારણ કર્યો હતો. તે ગર્ભથી અનેક ગુણોથી સંપન્ન એક પુત્ર ઉત્પન્ન થયો. તે પુત્રને ઉત્પન્ન કરીને બુધ ભૂલોકમાંથી ફરી સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા.
ત્યારથી ઈલનું નામ પર તે ખંડનું નામ ઈલાવ્રત પડી ગયું. આ પ્રમાણે ચંદ્રવંશ અને સૂર્યવંશના આદિમાં સર્વપ્રથમ મનુપુત્ર ઈલ જ રાજા થયા. તપોધન ઋષિઓ જેમ ઈલની પુરુષાવસ્થામાં ઉત્પન્ન થયેલા રાજા પુરુરવા ચંદ્રવંશની વૃદ્ધિ કરવાવાળા હતા, તે જ પ્રમાણે મહારાજ ઈક્ષ્વાકુ સૂર્યવંશના વિતારક કહેવાય છે. કિન્નર યોનિમાં રહ્યા તે દરમિયાન ઈલનું સુધમ્ન નામ પ્રસિદ્ધ થયું. તે સુદ્યમ્નના પુનઃ ઉત્કલ, ગય અને પરાક્રમી હરિતાશ્વ નામક 3 અપરાજેય પુત્ર ઉત્પન્ન થયા. ઈલે પોતાના આ 4 પુત્રોમાંથી ઉત્કલને ઉડીસા, ગયને ગયા પ્રદેશ અને હરિતાશ્વને કુરુ પ્રદેશની સીમાવર્તી પૂર્વ દિશાનું રાજ્ય આપ્યું. ત્યાર પછી પોતાના જ્યેષ્ઠ પુત્ર પુરુરવાનો પ્રતિષ્ઠાનપુરમાં અભિષેક કરીને તેઓ સ્વયં દિવ્ય ફળાહારનો ઉપભોગ કરવા માટે ઈલાવૃત ખંડમાં ચાલ્યા ગયા. મનુના જ્યેષ્ઠ પુત્ર ઈક્ષ્વાકુ મધ્ય દેશના અધિકારી થયા. મનુના અન્ય પુત્રોમાં નરિષ્યંતનો સૂચ નામે પુત્ર થયો. નાભાગનો અંબરીશ અને ધૃષ્ટના ધૃષ્ટકેતુ, ચિત્રનાથ અને રણધૃષ્ટક નામ 3 પરાક્રમી પુત્ર થયા. શર્યાતિનો આનર્થ નામ એક પુત્ર અને સુકન્યા નામે એક પુત્રી થઈ. આનર્થનો રોચમાન નામે એક પ્રતાપી પુત્ર હતો. આનર્થ દ્વારા શાસિત દેશનું નામ આનર્ત પડ્યું અને કુશસ્થલી નગરી તેની રાજધાની થઈ. રોચમાનનો પુત્ર રેવ થયો, જે રેવત અને કુકુમની નામે પણ જાણીતો હતો. તે રોચમાનના 100 પુત્રોમાં જ્યેષ્ઠ હતો. તેને રેવતી નામની એક કન્યા હતી, જે બલરામજીની પત્ની રૂપે વિખ્યાત છે. કુરુષના ઘણા પુત્ર હતા, જે પૃથ્વી પર કારુષ નામે વિખ્યાત થયા. પૃષદ્ર ગાયની હત્યા કરી દેવાના કારણ ગુરુના શાપથી શુદ્ર થઈ ગયો. શ્રેષ્ઠ ઋષિઓ, હવે હું ઈક્ષ્વાકુ વંશનું વર્ણન કરીશ. તમે લોકો ધ્યાનપૂર્વક સાંભળો. દેવરાજ વિકુક્ષી ઈક્ષ્વાકુના પુત્ર રૂપે ઉત્પન્ન થયા. તેઓ ઈક્ષ્વાકુના 100 પુત્રોમાં જ્યેષ્ઠ હતા. તે વિકુક્ષીના 15 પુત્ર હતા, જે સુમેરુગીરીની ઉત્તર દિશામાં શ્રેષ્ઠ રાજા થયા. વિકુક્ષીની 114 પુત્ર બીજા થયા. વિકુક્ષીનો જ્યેષ્ઠ પુત્ર કુકુત્સ નામે વિખ્યાત હતો. તેનો પુત્ર સુયોધન થયો. સુયોધનનો પુત્ર પૃથુ, પૃથુનો પુત્ર વિશ્વગ, વિશ્વગનો પુત્ર ઇન્દુ અને ઇન્દુનો પુત્ર યુવાનાશ્વ થયો. યુવાનાશ્વનો પુત્ર શ્રાવત્સ થયો, જેને વત્સક પણ કહેવામાં આવતો હતો. દ્વિજવરો તેણે જ ગૌડ દેશમાં શ્રાવસ્તી નામની નગરી વસાવી. શ્રાવત્સથી બૃહદશ અને તેનાથી કુબલાશ્વનો જન્મ થયો, જે પૂર્વકાળમાં ધુંધુ દ્વારા મરાઈ જવાના કારણે ધુંધુમાન નામે વિખ્યાત હતો. ધુંધુમાનના દૃઢાશ્વ, દાંડ અને કપિલાશ્વ નામક 3 પુત્ર થયા, જેમનામાં પ્રતાપી કપિલાશ્વ ધુંધુમારી નામથી પ્રસિદ્ધ હતો. દ્રઢસ્થનો પુત્ર પ્રમોદ અને તેનો પુત્ર હયશ્વ. હયશ્વનો પુત્ર નિગુંભ તથા તેનો પુત્ર સહંતાશ્વ હતો. સહંતાશ્વના અકૃતાશ્વ અને રણાશ્વ નામક 2 પુત્ર થયા. તેમનામાં રણાશ્વનો પુત્ર યુવનાશ્વ થયો અને તેનાથી માંધાતાની ઉત્પત્તિ થઈ. માંધાતાના પુરુત્કુત્સ રાજા ધર્મસેન અને શત્રુઓને પરાજિત કરનારા સુપ્રસિદ્ધ પ્રતાપી મુચુકુંદ આ 3 પુત્ર થયા. આમનામાં પુરુષોત્તમનો પુત્ર નર્મદાપતિ વસુદ થયો. તેનો પુત્ર સંભૂતિ થયો અને સંભૂતિથી ત્રિધન્વાનો જન્મ થયો. ત્રિધન્વાથી ઉન્નત પુત્ર રૈયારુણ નામે પ્રસિદ્ધ હતો. તેનાથી સત્યવ્રત અને સત્યવ્રતથી સત્યરથનો જન્મ થયો. સત્યરથથી હરિશ્ચંદ્ર, હરિશ્ચંદ્રથી રોહિત, રોહિતથી વૃક અને વૃકથી બાહુની ઉત્પત્તિ થઈ. બાહુના પુત્ર રાજા સગર થયા, જે પરમ ધર્માત્મા હતા. તે સગરને પ્રભા અને ભાનુમતી નામે 2 પત્નીઓ હતી. તે બંને પુત્રની કામનાથી ઔર્વાગ્નિની આરાધના કરી હતી. તેમની આરાધનાથી સંતુષ્ટ થઈને તેમને યથેષ્ટ ઉત્તમ વર પ્રદાન કરતા ઔર્વે કહ્યું કે તમે 2માંથી એકને 60,000 પુત્ર થશે અને બીજીને માત્ર એક વંશ પ્રવર્તક પુત્ર થશે. તમારા બંનેમાં જેની જેવી ઈચ્છા હોય તેવું તેનું વરદાન ગ્રહણ કરે. ત્યારે પ્રભાએ 60,000 પુત્રોને સ્વીકાર કર્યા અને ભાનુમતીએ એક જ પુત્ર માગ્યો. થોડા સમય પછી ભાનુમતી અસમંજસને જન્મ આપ્યો તથા યદુવંશની કન્યા પ્રભાએ 60,000 પુત્રોને જન્મ આપ્યો. જે અશ્વમેઘ યજ્ઞના અશ્વને શોધવા જ્યારે પૃથ્વીને ખોદી રહ્યા હતા, તે જ સમયે તેમણે વિષ્ણુએ બાળીને ભસ્મ કરી દીધા. અસમંજસનો પુત્ર અંશુમાન નામે વિખ્યાત થયો. તેના પુત્ર દિલીપ અને દિલીપના ભાગીરથ થયા, જે તપસ્યા કરીને ભાગીરથી ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લઈ આવ્યા. ભાગીરથના પુત્ર નાભાગ થયા. નાભાગના પુત્ર અંબરીશ અને તેનાથી સિંધુદ્વીપનો જન્મ થયો. સિંધુદ્વીપનો પુત્ર અયાતુ થયો અને તેનાથી ઋતુપર્ણની ઉત્પત્તિ થઈ. ઋતુપર્ણનો પુત્ર કાલશામદ અને તેનાથી સર્વકર્મા પેદા થયા. તેનો પુત્ર અનરણ્ય અને અનરણ્યનો પુત્ર નિગ્ન થયો. નિગ્નના અનમિત્ર રાજા રઘુ નામના 2 પુત્ર થયા. જેમનામાં અનમિત્ર વનમાં ચાલ્યો ગયો, જે કૃતયુગમાં રાજા થશે. રઘુથી દિલીપ તથા દિલીપથી અજ થયા. અજથી દીર્ઘબાહુ અને તેનાથી રાજા અજપાલ થયા. અજપાલથી દશરથ પેદા થયા, જેમના 4 પુત્ર હતા. તે બધા જ નારાયણના અંશથી અવતર્યા હતા. તેમનામાં શ્રીરામ બધાથી જ્યેષ્ઠ હતા, જે રાવણનો અંત કરનારા તથા રઘુવંશના પ્રવર્ધક હતા.
ભૃગુવંશ પ્રવર મહર્ષિ વાલ્મીકીએ શ્રી રામના ચરિત્રનું વર્ણન કર્યું છે. શ્રી રામના લવ અને કુશ નામક 2 પુત્ર થયા, જે ઈક્ષ્વાકુ કુળના વિસ્તારક હતા. કુશથી અતિથિ અને તેનાથી નિષદનો જન્મ થયો. નિષદનો પુત્ર નલ અને તેનાથી નભની ઉત્પત્તિ થઈ. નભથી પુંડરીકનો તથા તેનાથી ક્ષેમધન્વાનો જન્મ થયો. ક્ષેમધનનો પુત્ર પ્રતાપી વીરવર દેવાંતક થયો. તેનો પુત્ર હિનગણુ તથા તેનાથી સહસ્વાસનો જન્મ થયો. સહસ્રાસથી ચંદ્રાવલોક અને તેનાથી તારાપીડની ઉત્પત્તિ થઈ. તારાપીડથી ચંદ્રગિરી અને તેનાથી ભાનુચંદ્રનો પુત્ર શ્રતાયુ, જે મહાભારત યુદ્ધમાં મરાઈ ગયો. મહર્ષિ કશ્યપ દ્વારા ઉત્પન્ન થયેલા આ વંશમાં નલ નામની 2 રાજા વિખ્યાત થયા. તેમનામાં એક વીરસેનનો પુત્ર તથા બીજો રાજા નિષદનો પુત્ર હતો. આ પ્રમાણે વૈવસ્વંશીય મહારાજ ઈક્ષ્વાકુના વંશમાં ઉત્પન્ન થનારા આ બધા રાજા અતિશય દાનશીલ હતા. મેં આમનું મુખ્ય રૂપે વર્ણન કરી દીધું. ત્યાર પછી આવે છે અધ્યાય 13મો, પિતૃવંશ વર્ણન તથા સતીના વૃત્તાંત પ્રસંગમાં દેવીના 108 નામોનું વિવરણ. મનુએ પૂછ્યું કે ભગવાન, હવે હું પિતરોના ઉત્તમ વંશનું વર્ણન સાંભળવા ચાહું છું. તેમાં પણ વિશેષ રૂપે એ જાણવાની ઈચ્છા છે કે સૂર્ય અને ચંદ્રમા શ્રાદ્ધના દેવતા કઈ રીતે થઈ ગયા. મત્સ્ય ભગવાન કહેવા લાગ્યા કે રાજર્ષે, બહુ આનંદની વાત છે. હવે હું તમારી સમક્ષ પિતરોના શ્રેષ્ઠ વંશનું વર્ણન કરી રહ્યો છું, સાંભળો. સ્વર્ગમાં પિતરોના 7 ગણ છે. તેમનામાં 3 મૂર્તિરહિત અને 4 મૂર્તિમાન છે. તે બધા જ અત્યંત તેજસ્વી છે. અમૂર્ત પિતૃગણ વૈરાજ નામક પ્રજાપતિના સંતાન છે, તેથી વૈરાજ નામે પ્રસિદ્ધ છે. દેવતાઓ આમની પૂજા કરે છે. એ બધા સનાતન લોકને પ્રાપ્ત કર્યા છે. પછી યોગમાર્ગથી ચ્યુત થઈ જાય છે તથા બ્રહ્માના દિવસના અંતપુરમાં પુનઃ બ્રહ્મવાદી રૂપે ઉત્પન્ન થાય છે. તે સમયે પૂર્વજન્મની સ્મૃતિ થઈ જવાથી પુનઃ સર્વોત્તમ સાંખ્યયોગનો આશ્રય લઈને યોગાભ્યાસ દ્વારા અવાગમનના ચક્રથી મુક્ત કરનારી સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. આ કારણે દાતાઓ દ્વારા યોગીઓને શ્રાદ્ધની વસ્તુઓ આપવી જોઈએ. આ ઉપરોક્ત પિતરોની માનસી કન્યા મેના હિમવાનની પત્ની છે. મેનાક તેના પુત્ર છે. ક્રોચ તેનાથી પણ પહેલાં પેદા થયો હતો. આ જ ક્રોચના નામ પરથી ધ્રુતથી આચ્છાદિત ચોથો દ્વીપ ક્રોચદ્વીપ નામે વિખ્યાત છે. ત્યાર પછી મેનાએ ઉમા, એકપર્ણા અને અપર્ણા નામક 3 કન્યાઓને જન્મ આપ્યો. તે બધી યોગાભ્યાસમાં નિરત, કઠોર વ્રતમાં તત્પર તથા સર્વશ્રેષ્ઠ તપસ્વીની હતી. હિમવાને આમાંથી એક કન્યા રુદ્રને આપી દીધી. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, પૂર્વકાળમાં દક્ષપુત્રી સતીએ પોતાના શરીરને સ્વયં કેમ બાળી નાખ્યું તથા ફરી તેવું શરીર ધારણ કરીને તેઓ ભૂતલ પર હિમવાનની કન્યા રૂપે કઈ રીતે પ્રગટ થયા? તે સમયે બ્રહ્માના પુત્ર દક્ષે લોકજનની સતીને, જે તેમની જ પુત્રી હતી, તેવી વાત કહી દીધી, જેથી તે સ્વયં બળી મર્યા. એ બધી વાતોને વિસ્તારથી બતાવો. સૂતજી કહે છે કે ઋષિઓ, પ્રાચીન કાળમાં દક્ષે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું. તેમાં પ્રચુર ધન દક્ષિણા રૂપે આપવામાં આવ્યું હતું તથા બધા દેવતા પોતાનો ભાગ ગ્રહણ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ દ્વેષવશ શિવજીને આમંત્રણ મોકલ્યું નહીં. ત્યારે ત્યાં પોતાના પતિનો ભાગ ન જોઈને સતીએ પિતા દક્ષને પૂછ્યું, પિતાજી, આપના વિશાળ યજ્ઞમાં આપે મારા પતિદેવને આમંત્રિત કેમ ન કર્યા? ત્યારે દક્ષે સતીને કહ્યું કે બેટી, તમારો પતિ ત્રિશૂળ ધારણ કરીને રુદ્ર રૂપે જગતનો સંહાર કરે છે, જેથી તે અમંગળ ભાગી છે. આ કારણે તે યજ્ઞોમાં ભાગ મેળવવા માટે અયોગ્ય છે. આ સાંભળીને સતી ક્રોધિત થઈ ગયા અને બોલ્યા કે તાત, હવે હું તમારા પાપી શરીરથી ઉત્પન્ન થયેલા પોતાના દેહનો પરિત્યાગ કરી દઈશ. તમે 10 પિતરોના એકમાત્ર પુત્ર થશો અને ક્ષત્રિય યોનિમાં જન્મ લીધા પછી અશ્વમેઘ યજ્ઞના અવસર પર રુદ્ર દ્વારા તમારો વિનાશ થઈ જશે. આમ કહીને સતીએ યોગબળનો આશ્રય લીધો અને સ્વતઃ શરીરમાંથી પ્રગટ થયેલા અગ્નિથી પોતાના શરીરને બાળવાનો પ્રારંભ કરી દીધો. ત્યારે દેવતા, અસુર અને કિન્નરોની સાથે ગંધર્વ અને ગુહ્યકો, અરે આ શું થઈ રહ્યું છે? આ શું થઈ રહ્યું છે? આ પ્રમાણે મોટે મોટેથી બોલવા લાગ્યા. આ જોઈને દક્ષ પણ દુઃખી થઈને સતીની નિકટ ગયા અને પ્રણામ કરીને બોલ્યા કે દેવી, તમે આ જગતજનની તથા સૌભાગ્ય પ્રદાન કરનારી દેવતા છો. તમે મારા પર અનુગ્રહ કરવાની કામનાથી જ મારી પુત્રી રૂપે અવતીર્ણ થઈ છો. ધર્મજ્ઞ અખિલ બ્રહ્માંડમાં સમસ્ત ચરાચરમાં કંઈ પણ તમારાથી ભિન્ન નથી, અર્થાત સર્વત્ર તમારી સત્તા વ્યાપ્ત છે. મારા પર કૃપા કરો. આ સમયે તમારે મારો પરિત્યાગ ન કરવો જોઈએ. દક્ષ દ્વારા આ પ્રમાણે પ્રાર્થના કરવાથી દેવીએ કહ્યું કે દક્ષ, મેં જે કાર્યનો આરંભ કરી દીધો છે તે તો અવશ્ય પૂર્ણ કરીશ, પરંતુ ત્રિશૂળધારી શિવજી દ્વારા યજ્ઞ વિધ્વંસ થઈ ગયા પછી તેમને પ્રસન્ન કરવા માટે તમે મૃત્યુલોકમાં લોકસૃષ્ટિની ઈચ્છાથી મારી નિકટ તપસ્યા કરજો. તેના પ્રભાવથી તમે પ્રચાતા નામે 10 પિતાઓના એકમાત્ર પુત્ર હોવા છતાં પ્રજાપતિ થઈ જશો. તે સમયે મારા અંશી તમને 60 કન્યાઓ પ્રાપ્ત થશે તથા મારા સાનિધ્યમાં તપસ્યા કરતાં તમને યોગ પ્રાપ્તિ થઈ જશે. આવું કહ્યા પછી દક્ષે પૂછ્યું, પાપ રહિત દેવી, આ કાર્ય માટે મારે કયા કયા તીર્થસ્થાનોમાં જઈને તમારા દર્શન કરવા જોઈએ તથા
કયા કયા નામો દ્વારા તમારું સ્તવન કરવું જોઈએ? દેવીએ કહ્યું કે દક્ષ, જો કે પૃથ્વી પર સમસ્ત પ્રાણીઓમાં બધે જ સર્વદા મારા જ દર્શન કરવા જોઈએ, કેમ કે સંપૂર્ણ લોકમાં જે કંઈ પદાર્થ છે તે બધા મારાથી રહિત નથી, અર્થાત દરેક પદાર્થમાં મારી સત્તા વિદ્યમાન છે. તેમ છતાં સિદ્ધિની કામનાવાળા અથવા ઐશ્વર્યના અભિલાષી લોકો દ્વારા જે તીર્થ સ્થાનોમાં મારા દર્શન અને સ્મરણ કરવું જોઈએ તેમનું હું યથાર્થ રૂપે વર્ણન કરી રહી છું. હું વારાણસીમાં વિશાલાક્ષી, નૈમિષારણ્યમાં લિંગધારિણી, પ્રયાગમાં લલિતા દેવી, ગંધમાદન પર્વત પર કામાક્ષી, માનસરોવર તીર્થમાં કુમુદા, અંબરમાં વિશ્વાકાયા, ગોમંતમાં ગોમતી, મંદરાચલ પર કામચારિણી, ચૈત્રરથ વનમાં મદોત્કટા, હસ્તિનાપુરમાં જયંતી, કાન્યાકુબ્જમાં ગૌરી, મલય પર્વત પર રંભા, એકામ્રક તીર્થમાં કીર્તિમતી, વિશ્વેશ્વરમાં વિશ્વા, પુષ્કરમાં પુરુહુતા, કેદાર તીર્થમાં માર્ગદાયિની, હિમવાનના પૃષ્ઠભાગમાં નંદા, ગોકર્ણ તીર્થમાં ભદ્રકર્ણિકા, સ્થાનેશ્વરમાં ભવાની, બિલ્વ તીર્થમાં બિલ્વપત્રિકા, શ્રીશૈલ પર માધવી, ભદ્રેશ્વર તીર્થમાં ભદ્રા, વરાહશૈલ પર જયા, કમલાય તીર્થમાં કમલા, રુદ્રકોટીમાં રુદ્રાણી, કાલઝરગીરી પર કાલી, મહાલિંગ તીર્થમાં કપિલા, મરકોટમાં મુકુટેશ્વરી, શાલગ્રામ તીર્થમાં મહાદેવી, શિવલિંગમાં જલપ્રિયા, માયાપુરીમાં કુમારી, સંતાન તીર્થમાં લલિતા, સહસ્ત્રાક્ષ તીર્થમાં ઉત્પલાક્ષી, કમલા તીર્થમાં મહોત્પલા, ગંગામાં મંગલા, પુરુષોત્તમ તીર્થમાં વિમલા, વિપાશામાં અમોઘાક્ષી, પુંડવર્ધનમાં પાટલા, સુપાર્શ્વર તીર્થમાં નારાયણી, ત્રિકૂટમાં ભદ્ર સુંદરી, વિપુલમાં વિપુલા, મલયાચલ પર કલ્યાણી, કોટી તીર્થમાં કોટવી, માધવવનમાં સુગંધા, ગોદાશ્રમમાં ત્રિસંધ્યા, ગંગા દ્વારમાં રતિપ્રિયા, શિવકુંડલ તીર્થમાં શિવનંદા, દેવિકા ના તટ પર નંદિની, દ્વારિકાપુરીમાં રૂક્મણી અને વૃંદાવનમાં રાધા છું. હું મથુરામાં દેવકી, પાતાલમાં પરમેશ્વરી, ચિત્રકૂટમાં સીતા, વિંધ્ય પર્વત પર વિંધ્યવાસિની, સહ્યાદ્રી પર એકવીરા, હરિશ્ચંદ્ર તીર્થમાં ચંદ્રિકા, રમતીર્થમાં રમણા, યમુનામાં મૃગાવતી, કરવીરમાં મહાલક્ષ્મી, વિનાયક તીર્થમાં ઉમાદેવી, વૈદ્યનાથમાં અરોગા, મહાકાલમાં મહેશ્વરી, ઉષ્ણતીર્થમાં અભયા, વિંધ્યકંદરમાં અમૃતા, માંડવ્ય તીર્થમાં માંડવી, મહેશ્વરીપુરમાં સ્વાહા, છાગલાંડમાં પ્રચંડા, મકરંદમાં ચંડિકા, સોમેશ્વર તીર્થમાં વરારોહા, પ્રભાસમાં પુષ્કરાવતી, સરસ્વતીમાં દેવમાતા, સમુદ્ર તટવર્તી મહાલય તીર્થમાં મહાભાગા, પયોષણીમાં પિંગલેશ્વરી, કૃતશોચ તીર્થમાં સિંહિકા, કાર્તિકેયમાં યક્ષસ્વરી, ઉત્પલાવર્તકમાં લોલા, શોણ સંગમમાં સુભદ્રા, સિદ્ધપુરમાં લક્ષ્મી માતા, ભરતાશ્રમમાં અંગના, જાલંધર પર્વત પર વિશ્વમુખી, કિષ્કિંધા પર્વત પર તારા, દેવદારુ વનમાં પુષ્ટિ, કાશ્મીર મંડળમાં મેઘા, હિમાગીરી પર ભીમાદેવી, વિશ્વેશ્વરમાં પુષ્ટિ, કપાલમોચનમાં શુદ્ધિ, કાયાવરોહણમાં માતા, શંખોદ્વારમાં ધ્વનિ, પિંડારા ક્ષેત્રમાં ધૃતિ, ચંદ્રભાગામાં કાલા, અછોદમાં શિવકારિણી, વેણામાં અમૃતા, બદ્રી તીર્થમાં ઉર્વશી, ઉત્તરકુરુમાં ઔષધિ, કુશદ્વીપમાં કુમોદહકા, હેમકૂટ પર્વત પર મન્મથા, મુકુટમાં સત્યવાદિની, અશ્વતીર્થમાં વંદનીયા, શિવસંધિમાં પાર્વતી, દેવલોકમાં ઇન્દ્રાણી, બ્રહ્માના મુખોમાં સરસ્વતી, સૂર્યબિંબમાં પ્રભા, માતાઓમાં વૈષ્ણવી, સતીઓમાં અરુંધતી, સુંદરી સ્ત્રીઓમાં તિલોત્તમા, ચિત્તમાં બ્રહ્મકલાને સંપૂર્ણ શરીરધારીઓમાં શક્તિ નામથી નિવાસ કરું છું. આ પ્રમાણે મેં પોતાના 108 શ્રેષ્ઠ નામોનું વર્ણન કરી દીધું. આની સાથે 108 તીર્થોના નામોનો ઉલ્લેખ થઈ ગયો. જે મનુષ્ય મારા આ નામોનું સ્મરણ કરશે અથવા બીજાના મુખેથી સાંભળશે તે પોતાના સમસ્ત પાપોથી મુક્ત થઈ જશે. આ જ પ્રમાણે જે મનુષ્ય એ ઉપરયુક્ત તીર્થોમાં સ્નાન કરીને મારા દર્શન કરશે તે સમસ્ત પાપોથી મુક્ત થઈને કલ્પપર્યંત શિવપુરમાં નિવાસ કરશે તથા જે માનવ આ તીર્થમાં મારા આ પરમ અંતિમ સમયનું સ્મરણ કરશે તે બ્રહ્માંડને પાર કરીને શંકરના પરમ પદને પ્રાપ્ત થશે. જે મનુષ્ય તૃતીયા અથવા અષ્ટમી તિથિના દિવસે શિવજીની નિકટ જઈને મારા આ 108 નામોનો પાઠ કરશે અથવા સાંભળશે તે ઘણા પુત્ર પૌત્રવાળો થશે. જે વિદ્વાન ગૌદાન, શ્રાદ્ધદાન અથવા દરરોજ દેવપૂજાના સમયે આ નામોનો પાઠ કરશે તે પરબ્રહ્મપદને પ્રાપ્ત થઈ જશે. આ પ્રમાણે કહીને સતીએ દક્ષના તે યજ્ઞમંડપમાં સ્વયં પોતાના શરીરને બાળીને ભસ્મ કરી દીધું. ફરી યથા સમયે બ્રહ્માના પુત્ર દક્ષ પ્રચેતાઓના પુત્ર રૂપે ઉત્પન્ન થયા તથા સતી દેવી શિવજીના અર્ધાંગમાં વિરાજમાન થનારા પાર્વતી રૂપે મેનાના ગર્ભથી ઉત્પન્ન થયા જે ભુક્તિ અને મુક્તિ આપનારા છે. આ જ પૂર્વોક્ત 108 નામોનો જપ કરવાથી અરુંધતીએ સર્વોત્તમ યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી રાજર્ષિ પુરુરવા સંસારમાં અજય થઈ ગયા. યયાતિએ પુત્ર લાભ અને ભૃગુનંદનને ધન સંપત્તિ પ્રાપ્ત થઈ. આ જ પ્રમાણે અન્ય ઘણા દેવતા, દૈત્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો પણ આ નામોના જપ દ્વારા
મનોવાંછિત સિદ્ધિઓ પ્રાપ્ત કરી. જ્યાં આ નામાવલી લખીને રાખવામાં આવે છે અથવા કોઈ દેવતાની પાસે મૂકીને આની પૂજા થાય છે ત્યાં કદી શોક અને દુર્ગતિને સ્થાન નથી. ત્યાર પછી આવે છે 14મો અધ્યાય, અચ્છદાનું પિતૃલોકથી પતન તથા તેની પ્રાર્થનાથી પિતરો દ્વારા તેનો પુનરુદ્ધાર. સૂતજી કહે છે કે ઋષિઓ મરીચના વંશજ દેવતાઓના પિતૃઓ જ્યાં નિવાસ કરે છે તે લોક સોમપથ નામે વિખ્યાત છે. દેવતાઓ તે પિતરોનું ધ્યાન કરતા રહે છે. તે યજ્ઞપરાયણ પિતરો અગ્નિશ્વાત નામે પ્રસિદ્ધ છે. જ્યાં તે રહે છે ત્યાં અચ્છોદા નામે એક નદી પ્રવાહિત થાય છે જે તે પિતરોની માનસી કન્યા છે. પ્રાચીન કાળમાં પિતરોએ ત્યાં એક અચ્છોદ નામક સરોવરનું પણ નિર્માણ કર્યું હતું. પૂર્વકાળમાં અચ્છોદાએ 1000 વર્ષ સુધી ઘોર તપસ્યા કરી હતી. તેની તપસ્યાથી સંતુષ્ટ થઈને પિતરો તેને વરદાન આપવા માટે તેની સમીપ પધાર્યા. તે બધા પિતરો દિવ્ય રૂપધારી હતા. તેમના શરીર પર દિવ્ય સુગંધ અનુલેપ હતો તથા કંઠમાં દિવ્ય પુષ્પમાળા હતી. તે બધા નવયુવક, બળશાળી અને કામદેવ જેવા સુંદર હતા. તે પિતરોમાં અમાવસુ નામક પિતરને જોઈને વરની અભિલાષાવાળી સુંદરી અચ્છોદા વ્યગ્ર થઈ ગયા અને તેમની સાથે રહેવાની યાચના કરવા લાગી. આ માનસિક દોષના કારણે અચ્છોદા યોગભ્રષ્ટ થઈ ગઈ અને પરિણામે તે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડી ગઈ. તેણે આ પહેલાં કદી પૃથ્વીનો સ્પર્શ કર્યો ન હતો. જે તિથિએ અમાવસ્યુએ અચ્છોદાની સાથે નિવાસ કરવાની અનિચ્છા પ્રગટ કરી તે તિથિ તેમના ધૈર્ય પ્રભાવથી સંસારમાં અમાવસ્યાના નામે પ્રસિદ્ધ થઈ. આ જ કારણે આ તિથિ પિતરોને બહુ પ્રિય છે. આ તિથિમાં કરેલું શ્રાદ્ધ વગેરે કાર્ય અક્ષય ફળદાયક થાય છે. આ પ્રમાણે દીર્ઘ તપસ્યાથી પ્રાપ્ત કરેલ તપસ્યા નષ્ટ થઈ જવાથી અચ્છોદા લજ્જિત થઈ ગઈ. તે અત્યંત દીન થઈને નીચું મુખ રાખીને દેવપુરમાં ફરી પોતાની પ્રસિદ્ધિ માટે પિતરોને પ્રાર્થના કરવા લાગી. તે રડી રહેલી તપસ્વીનીને પિતરોએ સાંત્વના આપી. તે મહાભાગ પિતરો ભાવિ દેવ કાર્યનો વિચાર કરીને પ્રસન્નતા અને શુભ વાણીથી આ પ્રમાણે બોલ્યા કે વરવરિણીની બુદ્ધિમાન લોકો સ્વર્ગલોકમાં દિવ્ય શરીરથી જે શુભાશુભ કર્મ કરે છે તેઓ તે જ શરીરથી કર્મફળનો ઉપભોગ કરે છે. કેમ કે દેવ યોનિમાં કર્મ તુરત ફળદાયક થઈ જાય છે. આનાથી વિપરીત માનવ યોનિમાં મૃત્યુ પછી કર્મફળ ભોગવવું પડે છે. તેથી પુત્રી, તમે મૃત્યુ પછી જન્માંતરમાં પોતાની તપસ્યાનું ફળ પ્રાપ્ત કરશો. 28માં દ્વાપરમાં તમે મત્સ્ય યોનિમાં ઉત્પન્ન થશો. પિતૃકુળનું વ્યતિક્રમણ કરવાના કારણે તમને તે કષ્ટદાયક યોનિ પ્રાપ્ત થશે. ફરી તે યોનિથી મુક્ત થઈને તમે રાજા વસુની કન્યા થશો. કન્યા થઈને તમે પોતાના દુર્લભ લોકને અવશ્ય પ્રાપ્ત કરશો. તે કન્યાવસ્થામાં તમને બદ્રીના વૃક્ષથી વ્યાપ્ત દ્વીપમાં મહર્ષિ પરાશરથી એક એવા પુત્રની પ્રાપ્તિ થશે જે બદ્રાયણ નામે પ્રસિદ્ધ થશે.